જગન્નાથની કાવ્ય શૈલી ટૂંકનોંધ તરીકે પૂછાય. સમજી લઈએ. સમજેલા છો થોડું ઘણું? શૈલી એટલે શું? શૈલી એટલે ભાષા, જે કંઈ કહેવા માંગે છે એ કથન, ભાવ, સ્ટાઇલ, રીતિ, આ બધાને શૈલી કહેવાય. જગન્નાથ છે એ એમ કે ભાવ પ્રમાણે ભાષા, જે ભાવ છે એવી ભાષા આપવામાં કુશળ છે. ધારો કે અન્યોક્તિ છે તો જે પ્રસ્તુત અને અપ્રસ્તુતની વાત કરી છે, તો ધારો કે પાણીની વાત હોય તો કમળ આપ્યું છે, એટલે કે ભાવ પ્રમાણે ભાષા વાપરવામાં હોશિયાર છે. બીજું, 9 પ્રકારના રસ છે: શૃંગાર, હાસ્ય, કરુણ, વીર. આ બધા જ શ્લોકને અનુકૂળ રસનું નિરૂપણ પણ એમણે કર્યું છે. હવે જ્યારે રસનું માધ્યમ સચવાય ત્યારે અલંકાર પણ જ્ઞેયનીય છે. મુક્તક કાવ્ય છે એટલે અલંકાર પણ એમણે સુંદર રીતે વાપર્યા છે, જેમાં એમની શબ્દની રમત જોઈ શકાય છે. ત્યાર પછી વિવિધ પ્રયોગો, એટલે અન્યોક્તિ સમજાવી, ઉદાહરણ દ્વારા કહેવું. પ્રસ્તુત વસ્તુ વાંચી શકાય છે, અપ્રસ્તુત આપણે અંદરથી મેળવીએ છીએ. તો વિવિધ શબ્દનો પ્રયોગ પણ એમણે કરેલો છે. સાથે સાથે વૃક્ષની વાત કરી છે, સિંહની વાત કરી છે, તો પ્રકૃતિના તત્વોને પણ એની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. અને મુક્તક છે એટલે સ્વતંત્ર શ્લોક છે, ગાઈ શકાય એવા છે. ગાઈ શકાય એવા સ્તોત્ર કાવ્ય પણ હોય. આપણે ગાયત્રી ચાલીસા બોલતા હોઈએ તો એ સ્તોત્ર છે, સ્તોત્ર કાવ્ય પણ હોય. આ બધા જ ગુણો આપણને પ્રાસ્તવિક વિલાસમાં જોવા મળે છે. એટલે પંડિત સમયનું આ કાવ્ય છે, પંડિત યુગનું, અને એમાં એમની પંડિતાઈના દર્શન એમની ભાષામાં આપણને ચોક્કસ થાય છે. એટલે ઉત્કૃષ્ટ કવિ તરીકે જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ટૂંકનોંધ તરીકે પૂછાય.